ગુજરાતી વ્યાકરણની છંદ સિરીઝમાં આપણે અગાઉ 3 છંદના નાના નાના વિડીયો જોઈ ગયા. આજે 11 અક્ષરના છંદ જોવાના છે. આ જોયા પહેલા આપણે અગાઉના છંદ જોઈ લઈએ. અગાઉ આપણે 17 અક્ષરના છંદ જોયા હતા. 17 અક્ષરના કેટલા છંદ હતા? 4 છંદ હતા. કયા કયા? એક હતું મંદાક્રાંતા, એક હતું શિખરિણી. શિખરિણીની જોડણી ધ્યાનમાં રાખવાની. ઈ છે એ અશ્વ છે અને ની છે એ દીર્ઘ છે. ત્યાર પછી હતું પૃથ્વી અને એક હતું હરિણી. અહીંયા પણ ઈની જોડણી લાગુ પડે છે. આ ચારે છંદની ઓળખ માટે શું હતું? તો મંદાક્રાંતામાં મ પહેલો અક્ષર આવતો હતો, શિખરિણીમાં ય આવતો હતો, હરિણીમાં ન આવતો હતો અને પૃથ્વીમાં જ આવતો હતો. 3 અક્ષરનો ગણ બનાવવાનો. માતારા, ય માતા, ન સલ અને જ ભાન. આ કેના ઉપરથી આવ્યું? તો એક સૂત્ર છે જે આપણે યાદ રાખવું ફરજિયાત છે. કયું સૂત્ર? ય માતારા જ ભાન સલ ગા. આ 8 અક્ષરનું જોડકું છે એને તમારે ફરજિયાત યાદ રાખવું જરૂરી છે. 9 અક્ષર એને યાદ રાખવું જરૂરી છે. મ આવ્યો તો મ ઉપરથી 3 અક્ષર બન્યા માતારા. ય આવ્યો તો ય ઉપરથી 3 અક્ષર બન્યા. એ રીતના રહેતા 3 ના જોડકા ઉપરથી તમે ઓળખી શકો. જો 17 અક્ષર હોય પહેલો અક્ષર મ થતો હોય અને 3 ગુરુ હોય તો સમજવાનું મંદાક્રાંતા છે. જો 3 લઘુ હોય તો સમજવાનું હરિણી છે. આ શોર્ટકટ કી તો તમારે ગણિતની જેમ યાદ રાખવી જ પડશે. ત્યાર પછી આપણે 31 અને 32 અક્ષરના છંદ જોયા હતા. જો 31 અક્ષર હોય તો કેમાં જવાનું? મનહરમાં. અને જો 32 અક્ષર હોય તો આપણી પાસે 2 છંદ હતા, ધનાક્ષરી અને અનુષ્ટુપ. એનો પણ આપણે અગાઉ વિડીયો જોઈ ગયા છીએ. અને ત્યારબાદ આપણે જોયા હતા 21 અક્ષર, 19 અક્ષરના. 21 અક્ષર માટે કયો છંદ છે? સ્ત્રગધ્રા, જેના નામમાં જ અહીંયા 21 છે. અને 19 અક્ષર માટે શાર્દૂલ, વિક્રીડિત. આની પણ જોડણી ધ્યાનમાં રાખવા જેવી છે, પૂછાય તેવી છે. અહીંયા ઈત જોડાયેલું છે. તો આ શાર્દૂલમાં લ છે એને આપણે 19 જેવો કરીએ એમ યાદ રાખી શકાય. એ સિવાય આપણે વસંતિલકા અને માલિની પણ જોયું હતું. વસંતિલકા કેટલા અક્ષરનું છે? 14 અક્ષરનું છે. અને માલિની કેટલા અક્ષરનું છે? 15 અક્ષરનું છે. માલિનીમાં પણ ઈની વાળી જોડણી લાગુ પડ્યું. તો આપણે અગાઉ 3 વિડીયો જોઈ ગયા, 31, 32 વાળો, આ 4ના અને 17 અક્ષરના. આજે આપણે 11 અક્ષર વાળો કોન્સેપ્ટ જોઈશું. 11 અક્ષરમાં 4 છંદ આવેલા છે. અક્ષરો જ ગણવાના છે. એના ઉપરથી પહેલો અક્ષર નક્કી કરવાનો અને એના ઉપરથી તમારે જવાબ આપી શકે. ઓપ્શન હશે તો તમારી સરળતાથી આવી જશે. ઇન્દ્રવજ્રા. ઇન્દ્રવજ્રામાં કેટલા અક્ષર હોય? 11 અક્ષર હોય. એનું બંધારણ કેવું છે? ત, ત, જ, ગા, ગા. ત છે તો તનું શું થાય? તો પહેલો અક્ષર ગુરુ છે, તારા જ. મતલબ અહીંયા ગુરુ હશે, અહીંયા ગુરુ હશે અને અહીંયા લઘુ હશે. આ પ્રથમ અક્ષર ઉપરથી આપણે નક્કી કરી શકશું. ઉદાહરણ આપ્યું છે. અક્ષર ગણી લઈએ આપણે. ના લીખીતું કોઈ લલાટ રેખા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 અક્ષર થયા. હવે આપણે પહેલો અક્ષર જોવાનો. પહેલો અક્ષર કયો છે? ગુરુ, ગુરુ અને લઘુ. તો એના ઉપરથી આપણે ગણી શકાય છે. ત્યાર પછી ઉપેન્દ્રવજા. ઉપેન્દ્રવજામાં કેટલા અક્ષર હશે? તો એમાં પણ 11 અક્ષર છે. એનો પહેલો અક્ષર કયો હશે? તો એનો પહેલો અક્ષર છે જ. જ ભાન. મતલબ પ્રથમ અક્ષર થયો લઘુ. જ ત લ, જ ત જ ગા ગા. આ એનું બંધારણ છે. કોઈક વાર તમને એક્ઝામમાં બંધારણ પણ પૂછી લે છે. ઉદાહરણ જોઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 અક્ષર બને છે ટોટલ. જોડકો અક્ષર છે અને એક અક્ષર ગણવાનો. પ્રથમ અક્ષર કયો બને છે? જ. જ ભાનો. તો અહીંયા બન્યો જ ભાનો. આ પણ સેમ. 2 પંક્તિ આપેલી હોય તો 2માં પણ જોવું જરૂરી છે. 2માં પણ પ્રથમ અક્ષર જ ભાનો, એટલે કે પ્રથમ અક્ષર જ આવવો જોઈએ. આ થયું ઉપેન્દ્રવજા. યાદ રાખવાનું કેવી રીતના? તો ઇન્દ્ર છે એ મોટો ભાઈ છે, એવી રીતના યાદ રાખવાનું. મોટો ભાઈ છે તો એની પાછળ ગુરુ આવશે, ગુરુ અક્ષર આવશે, એટલે કે મોટો અક્ષર આવશે. અને ઉપેન્દ્ર છે એ નાનો ભાઈ છે તો એ લઘુ, નાનો ભાઈ એટલે કે લઘુ, તો એમાં પ્રથમ અક્ષર લઘુ આવશે. આના ઉપરથી તમે ઓળખી શકો. ગુરુ અને લઘુનો કન્સેપ્ટ પણ આપણે આગળ જોઈ ગયા. ઉપજાતિ. જો આ બંને છંદનું મિશ્રણ હોય તો ઉપજાતિ બને છે.
એકમાં 11 અક્ષર, બીજામાં 11 અક્ષર હોવા જોઈએ. બે અગાઉ બી આપણે પંક્તિઓમાં જોયું કે બેમાં 11 અક્ષર તો હશે જ, પણ અહીંયા અલગ શું પડશે? તો અહીંયા અલગ એ પડશે કે એક પંક્તિમાં ગુરુ હશે અને બીજી પંક્તિમાં લઘુ હશે, અથવા તો બીજી પંક્તિમાં લઘુ હશે અને પ્રથમ પંક્તિમાં પંક્તિ આડાવડી હોઈ શકે. જોઈએ આપણે ઉદાહરણ. જેના પ્રતાપે રવિ દીપ્તિ થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 જોડકું હોય તો એને એક શબ્દ લેવાનો. અહીં પ્રથમ અક્ષર ગુરુ છે. પછી તમે જ માતા, તમે જ પિતા જ છો. અહીંયા પણ 11 અક્ષર છે અને પ્રથમ અક્ષર લઘુ છે. આ બેનું જોડકું આપ્યું હોય તો સમજવાનું ઉપજાતિ છંદ છે. ઇન્દ્રજીત, ઇન્દ્રવર્જા અને ઉપેન્દ્રવર્જા એ બંને ઉપરથી જ ઉપજાતિ બને છે. એટલે બંનેનું જોડકું મિશ્રણ વાળું હશે તો જ તમે ઉપજાતિ છંદમાં ગણી શકાય. ત્યાર પછી શાલિની, એમાં પણ 11 અક્ષરનું છંદ છે, પણ એમાં પ્રથમ અક્ષર શું છે? મ ત ત ગા ગા. આ 11 અક્ષરના છંદ છે એને તમે ગણના પ્રથમ અક્ષરથી જ અલગ પાડી શકશો. 11 અક્ષરના તો 4 છંદ થયા, તો 4 ને અલગ પાડવા માટે શું? તો એનો ગણનો પ્રથમ અક્ષર. મા તારા ત્રણેય અક્ષર કેવા હશે? ગુરુ ગુરુ ગુરુ. તો સમજવાનું કયો છંદ છે? માલિની છંદ છે. જો પ્રથમ અક્ષર જ ભા ન એ હોય તો સમજવાનું ઉપેન્દ્રવર્જા છે. જો પ્રથમ અક્ષર ઇન્દ્રવર્જા હોય તો સમજવાનું તારાજ. પ્રથમ અક્ષર તારાજ હોય તો સમજવાનું ઇન્દ્રવર્જા છંદ છે. આવ્યો આવ્યો એ જ અષાઢ પાછો, ગોરંભમાં વીજ સંચાર ઓછો. કેટલા અક્ષર છે? 1 2. જોડિયા અક્ષરને આપણે એક અક્ષર તરીકે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11. અહીંયા પણ ટોટલ 11 અક્ષર બને છે. જો તમને અમારી શોર્ટકટ કી ગમતી હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. આ ચેનલમાં આ વિડીયોની તમારે PDF જોતી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર અમારા ચેનલની લિંક આપેલી છે, તેને સબસ્ક્રાઇબ કરો. ચારેય છંદ યાદ રાખવા માટેની શોર્ટકટ કી પણ છે. સૌથી પહેલું ઇન્દ્રવર્જા. ઇન્દ્ર કયો છે? મોટો છે, તો એના ઉપરથી કયો છંદ બનશે? પેલો અક્ષર ગુરુ હોય તો એ કયો છંદ બનશે? ઇન્દ્રવર્જા. ઉપેન્દ્ર, ઉપેન્દ્ર કેવો છે? નાનો છે, એટલે કે પ્રથમ અક્ષર લઘુ હશે તો કયો છંદ બનશે? ઉપેન્દ્રવર્જા. એક પંક્તિમાં ઇન્દ્ર અને બીજામાં ઉપેન્દ્ર, અથવા તો બીજામાં ઉપેન્દ્ર અને એકમાં ઇન્દ્ર, એવી રીતના છંદ આડાઅવડા હોય તો કયો છંદ બનશે? ઉપજાતિ બનશે. અને શાલિની છંદ હોય, ત્રણેય અક્ષર કેવા હોય? લઘુ. ત્રણેય અક્ષર ગુરુ ગુરુ હોય, એટલે કે મ શબ્દ છે આગળ. મા તારા ત્રણેય અક્ષર ગુરુ હોય તો સમજવાનું કયો છંદ છે? શાલિની અક્ષર. આમ 11 અક્ષરનો 4 છંદ છે. પીડીએફમાં તમને શોર્ટકટ પણ આપેલી છે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અમે અમારી ચેનલ માત્ર 10 સબસ્ક્રાઇબથી સ્ટાર્ટ કરેલી હતી. આજે 315 સબસ્ક્રાઇબ થઈ ગયા છે. જે અમારી સાથે જોડાયેલા છે, અમારી સિરીઝ નિયમિત જોવે છે, તે કમેન્ટ સેક્શનમાં પોતાના રિવ્યૂ જણાવતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.